છે આપણે મસાણી મેલડીના જે દિનેશભાઈ ભરવાડ જે અહીંની સેવા પૂજા કરે છે તન મન ને ધનથી. તો ચાલો આપણે આજે મેલડીમાં વિશે એને પૂછીએ અને મેલડીમાંના પરચા વિશે. તમારું નામ શું? જય માતા. જય માતાજી. મારું નામ છે દિનેશભાઈ ભરવાડ. અને તમે આ કેટલા વર્ષથી આ સંભાળો છો? હું સંભાળું એને 31 વર્ષથી. અને અહીંના જે આ તમે તાવાનું આયોજન કરો છો એના વિશે કંઈક તમને જણાવશો? હા, અમે માતાજીનો માંડવો કરી છીએ દર જાન્યુઆરીમાં 1 થી 13 તારીખ સુધીનો માંડવો હોય. માંડવામાં જાહેર આમંત્રણ હોય છે બેન, જાહેર પબ્લિકને આમંત્રણ છે. કોઈ બી વ્યક્તિને પ્રસાદ લેવા નમ્ર વિનંતી. અને જે આ તમે આયોજન કરો છો એમાં કઈ રીતે કોઈ દાતાનો સપોર્ટ છે કે જે તાવા સ્પેશિયલ મહિના હોય એ પૈસાનો તાવો કરો? અમારે એવું છે બેન આમાં કે માતાજીએ 11 મંગળવાર ભર્યા હોય, કોઈ 11 રવિવાર ભર્યા હોય, તો એમની શ્રદ્ધાને વિશ્વાસ છે કે કોઈ બી એને તકલીફ જેવું કંઈક કામ હોય તો એ માતાજી એનું તકલીફ જેવું કામ એ દૂર કરી દે છે. અને દૂર કર્યા પછી કોઈ એમને 250 રૂપિયા આપે છે, કોઈ 501 રૂપિયા આપે છે. એટલે જેવી જેની શક્તિ જેવું એની માનતા. હા હા. તો આ પછી તમે જે આયોજન કરો છો એમાં તમને જમણ જે આપણે પ્રસાદ કહીએ છીએ એ તમે કહેશો શું પ્રસાદમાં? માતાજીને પ્રસાદમાં કોઈ વસ્તુ ચડે અને માતાજીને ભાવતી વસ્તુ હોય તો પહેલાં આવે છે બેન તાવો. એ તાવો એને કહેવાય ચાપડી. એ ચાપડી માતાજીને બહુ ભાવે. અને બીજું શું એની મનગમતી વસ્તુ કે જે એને ભાવતું હોય માતાજી? બીજા સ્ટેપમાં તમે લ્યો ને તો બીજી કળા આવે છે, એટલે એને કહેવામાં આવે સુખડી, ચોખા ઘીની. એ માતાજીને બહુ ભાવે. અને તમારે અહીંયા સાકર ભારે જોખાવા હા માનતા સાકર, આવતી? હા માનતા આવે. કોઈ દીકરા દીકરી જોખાવાના હોય તો સાકરથી જોકે છે, કોઈ ભેળાથી જોકે છે, જેની જેવી શક્તિ, જેવી જેની માનતા. આ જે તમે આયોજન કરો છો એમાં તમે જે કાંઈ હોય આ ટ્રસ્ટ છે કે તમે એકલા? ના બેન, હું તો એક માતાજીનો ભગત છું, સેવક છું. માતાજીની તન મન ને ધનથી 31 વર્ષથી હું આની સેવા દઉં છું. આ મંદિર ઓમ ગણતરીમાં લ્યો તો ટ્રસ્ટમાં છે, બરોબર છે, ટ્રસ્ટમાં છે. અને ટ્રસ્ટ બોલે તો ગુણવંતભાઈ ડેલાવાળા સરગમ ગ્લોબ, બરોબર, આ એનું ટ્રસ્ટમાં આવે છે. એટલે અમને ગુણા બાપાએ સેવાની કીધું કે સેવા કરો તમે. અને કયા વારે વધારે આ દર્શનથી હોય બધા ભાવિકો? અમારે દીતવાર મંગળવાર વધારે હોય, એટલે મંગળવારની ભીડ વધારે હોય છે અને રવિવારની પણ હોય છે, પણ જે મંગળવારની હોય છે એ રવિવારે નથી હોતી. અને આ માતાજીની કઈ માનતા લેવાથી જટ એનું કામ ભાવિકનું પૂરું થઈ જાય કે કયું માનવું પડે? એટલે એને શક્તિ પ્રમાણે બેન, કોઈ તાવાની કરે છે, કોઈ પેડાની કરે છે. હા, રવિવારે ભરે છે 11 અને મંગળવારે ભરે છે 11. તો જે કોઈ આ હોય દર્શનાર્થી એ તમને સામેથી એમ કહેતા હશે ને કે આ અમારો તાવો છે તો તમે કરી લો. તો આ 12 મહિનાને તમે તાવા ભેગા કરો કે એક કરો છો? ના, અહીંયા પડતા તો એ નથી બેન તાવો કરવાની પડતા નથી. એનું કારણ છે કે આ એક ધાર્મિક સ્થળ કહેવાય. ધાર્મિક સ્થળ એટલે એક આ સ્મશાન જેવું સ્થળ છે. માણસની અંદર જે કોઈનું ધ્યાન થઈ ગયું હોય એટલે એમને અહીંયા અગ્નિદાન દેવામાં આવે છે. પછી એમાં એવું બને છે બેન કે 2 વસ્તુ ભેગી ન કરાય. શું કામ એને કે આ ગમનો દિવસ છે. ગમનો દિવસ એટલે એક ઘરની અંદરથી વ્યક્તિ વયું ગયું છે, એટલે એ રડવાનો દિવસ છે. એટલે એકવાર માતાજીનો તાવો કરી, એકવાર આ લોકો રડતા હોય, અહીંયા તાવો થતો હોય તો કોઈ નવા કપડાં પહેરીને મસ્કરી મજાક કરતા હોય, પ્રસાદ લેતા હોય તો એ જરાક સારું નથી લાગતું. એટલે અમારે સાહેબે જ કીધું છે કે આ વસ્તુ કલોબી પડે છે, એટલે એ પહેલેથી જ આપણે પડતા નથી રાખી ગયો ને. એટલે અમારે જે તાવાના પૈસા આવે ને એ અમે ભેગા કરી, તારીખ, વાર, મહિનો, સાલ, સમય બધું લખીને ભેગા કરી અને માતાજીનો માંડવો આવે ને એટલે 15 દિવસ અગાઉ અમે એ પૈસા કાઢી જે કોઈ તેલ છે, ઘઉં છે, ડુંગળી છે, બટેટા છે, એ બધી વસ્તુ લાવીને જાહેર આમંત્રણમાં અમે કંકોત્રી બાટીને અમને અહીંયા બોલાવી કે વરસાદ લેવા તમે આવજો. એટલે કોઈ નાત ભાત 18 વર્ષને છૂટ? 18 વર્ષને છૂટ, 18 વર્ષને. આમાં જાતિ બાતી નહીં. તો તમે બીજું આ વિશે કઈ મેલડીમાંના પરચા વિશે કે તમને એવું લાગે કે ના મને એવો એક સરસ અનુભવ થયો? આ માતાજી એક નાગણી રૂપે દર્શન દીધેલા છે અને આ માતાજીની કોઈ સ્થાપના કરવામાં નથી આવી. આ માતાજીને કોઈનું બેસણું કરવામાં નથી આવ્યું. આ માતાજી આપોઆપ જમીન ફાડીને આ સ્મશાનની અંદર એક પથ્થરમાંથી નીકળેલા હતા.
અને એક તમારી પથ્થર હતો એ આરતીનો ત્રિકમણીયો નીકળ્યો હતો અને એ માતાજીનો પહેલો પરચો અને પહેલો કોઈ સ્થાપન જે એનું બેસણું એ વાં હતી. બરોબર છે. રામનાથપરાની અંદર રામનાથપરા મુક્તિધામની અંદર કોઈ મેન દરવાજો મેન ગેટ પેલો ગેટ આ. તો આપણે જાણીએ આ દિનેશભાઈ ભરવાડે જે કાંઈ આપને આ માતાજી વિશે કીધું છે, તો હું એમ કહીશ કે આપણે દિનેશભાઈ જે આમંત્રણ આપ્યું છે તો દરેક ધર્મપ્રેમી જનતાને હું કહીશ કે તમે પણ આ 7 તારીખે માંડવાનો લાવો લ્યો અને માતાજીના સાક્ષાત દર્શન કરો. જય માતાજી. સેકન્ડ તમે જી જરા કામ કરો અહીંયાથી થોડી હલી જશે ક્રોસ ના ઓય ક્રોસ થઈ જાય છે એટલે ઉભી રહે. આ છે જે મેલડીમાંની કંકોત્રી, જે કહીએ આપણે ઇન્વિટેશન. આને ઇન્વિટેશન તો ન કહેવાય, પણ આ તો એક પ્રસાદ લેવાની દ્રષ્ટિએ અને આપણા ભાવની જે શ્રદ્ધા છે એનું આમંત્રણ છે. તો આપ સૌને દિનેશભાઈ ભરવાડ આમંત્રણ પાઠવે છે, તો આપ સૌ પધારજો.